રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા। સૌથી વધુ અમદાવાદમાં 215 કેસ તો છેલ્લા 24 કલાકમાં 25 લોકોના કોરોનાથી મોત। સાંજે 6 સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ। અમરેલી અને જૂનાગઢ તેમજ રાજકોટ પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ। જસદણના નડાળામાં વીજળી પડતા ખેડૂતનું મોત। અમદાવાદમાં 1 ઇંચ વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા। મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો, વાહન ચાલકોને હાલાકી। સુરતમાં બેંકના મહિલા કર્મી પર હુમલાની તપાસ મહિલા આયોગ કરશે। નાણામંત્રી પણ આવ્યા હતા હરકતમાં। રથયાત્રાને પરવાનગી નથી મળી તે માટે સરકાર અને મને વ્યક્તિગત દુઃખ। દિલીપ દાસજીના બળાપા બાદ પ્રદીપસિંહની સ્પષ્ટતા, કહ્યું ઓડિશા અને અમદાવાદની સ્થિતિ અલગ। સહકારી બેંકોને આરબીઆઈના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે અને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય વટહુકમ લવાશે। નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું ડીઝલમાં ડામ, પેટ્રોલ બેફામ। પહેલી વખત એવું બન્યું છે કે પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધારે જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં પેટ્રોલ કરતા પણ ડીઝલના ભાવમાં વધારો, જો કે ડીઝલમાં અત્યાર સુધીના ભાવમાં આ ઐતિહાસિક વધારો છે। 7 જૂનથી સતત ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય લોકોની કમર તૂટી છે। એક તો પહેલેથી જ મોંઘવારી અને વધુ એક બોજ હવે સામાન્ય જનતાને પડી રહ્યો છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ રોકાવાનું નામ નથી લઈ રહ્યા। 7 જૂનથી સતત થઈ રહ્યો છે વધારો। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં। બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે અને આ અત્યાર સુધી ડીઝલના ભાવનો ઐતિહાસિક સપાટી પર ભાવ પહોંચ્યા છે। 18 દિવસની અંદર પેટ્રોલના ભાવમાં 8.5 રૂપિયાનો વધારો થયો છે અને 7 જૂનથી અત્યાર સુધી 10.88 રૂપિયા મોંઘું ડીઝલ થયું છે। જો કે દિલ્હીમાં તો એવું બન્યું છે કે પેટ્રોલ કરતાં પણ ડીઝલના ભાવ મોંઘા થયા છે અને ડીઝલ ઉપર જ મોટા ભાગનું ટ્રાન્સપોર્ટેશન જોવા મળતું હોય છે, જેના કારણે હવે સીધી જ અસર મોંઘવારી પર પડશે। જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ ફરી એકવાર વધશે અને તેને જ લઈને આજે રાજ્યમાં પણ ઠેર ઠેર અલગ અલગ શહેરોમાંથી લોકોનો વિરોધ સામે આવ્યો હતો, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। લગભગ 7 જૂનથી એટલે કે 17 થી 18 દિવસ થયા અને રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ડીઝલની કિંમતોમાં ઐતિહાસિક વધારો થયો છે। સામાન્ય જનતા પર વધુ એકવાર મોંઘવારીનો માર પડ્યો છે। 18 દિવસની અંદર પેટ્રોલ પણ 8.5 રૂપિયા જેટલું લગભગ મોંઘું થયું છે। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે ભાજપ નેતા સત્યેન કુલડકર જોડાયા છે, સાથે જ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ અને ડીલર્સ એસોસિએશનના ખજાનચી તનસુખ પરમાર પણ આપણી સાથે ઉપસ્થિત છે અને કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા સત્યેનભાઈ, આપને પાસે આવી, કારણ કે જનતાને એક આશા અપેક્ષા હોય કે અચ્છે દિન આવશે, પરંતુ એમ કરતા કરતા પેટ્રોલ ડીઝલના ભાવ હવે આસમાને પહોંચી રહ્યા છે। લોકોનો વિરોધ ઠેર ઠેર સામે આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવની બાબતમાં જ્યારે આપણે આજે અહીંયા ત્યારે ગુજરાતમાં સૌથી ઓછા પેટ્રોલ અને ડીઝલના ભાવ છે। જે આપ કમ્પેરિઝન હું આપની સાથે જ્યારે આપણી ચર્ચા આગળ વધશે ત્યારે મૂકીશ, એટલે ચોક્કસપણે ભાવ વધારો થયો છે। પણ ગુજરાત જે છે એ ભાવ વધારામાં જો આપ પ્રાઇસ કમ્પેરિઝન કરશો તો આપને ખ્યાલ આવશે કે સૌથી ઓછો પ્રાઇસ છે આખા ઇન્ડિયામાં। સાથે સાથે આ આખી જે પ્રક્રિયા છે, જે ક્રૂડ ઓઇલનો ભાવ, એની સાથે સંકળાયેલા ઇકોનોમિક્સનો વિષય, એની સાથે મહામારીનો વિષય, જ્યારે એને આખું આપ કોલેટ કરશો, એને હોલિસ્ટિક પિક્ચર તરીકે જોશો તો આપને ખ્યાલ આવશે કે આ જે ભાવ વધારો છે એ, અને આપ કદાચ એટલું સમજી શકો છો કે આ ભાવ વધારો ડે ટુ ડે હોય છે। આજે ભાવ વધારો છેલ્લા આપે કીધું ફલાણી તારીખથી વધ્યો છે, પણ આવનાર દિવસોમાં ભાવ ઘટી પણ શકે છે અને જ્યારે ઘટશે ત્યારે પણ આપણે ફરીથી ચર્ચા કરીશું,
કારણ કે ભાવ ડે ટુ ડે ડેઈલી દરરોજ સવારે 6 વાગે ઓટોમેશનમાં રિપોર્ટ આવે છે. એ રિપોર્ટના બેસિસ પર ભાવ વધ્યો છે કે ઘટ્યો છે એની એક ચર્ચા થાય છે. છેલ્લા થોડા દિવસથી ભાવ વધ્યો છે, પણ એ ઘટી પણ શકે છે. એમાં ઘણા બધા ફેક્ટર્સ, જેમ હું આપને કીધું, ઓપેકના જે રેટ છે, ઓઇલ પ્રોડ્યુસિંગ કંપનીના રેટ છે, જે ક્રૂડનો જે ભાવ છે, ઓવરઓલ ઇકોનોમી, જે રાજ્યનું વેટનું સ્ટ્રક્ચર, એવા ઘણા બધા ફેક્ટર્સ, પેરામીટર્સ પર આખા ભાવ ડિપેન્ડન્ટ હોય છે. એટલે આજે ભાવ વધ્યો છે, કાલે ઘટી શકશે, અને આ ભાવ જે રીતના વધ્યા છે, કદાચ ગુજરાત સૌથી લોએસ્ટ છે એટલું હું આપને કહી શકું. ઠીક છે, ચલો સત્યનભાઈ, તમે જે જવાબ આપ્યો એમાંથી પણ 2-3 સવાલ મારે તમને કરવા છે, એ આગળ પૂછીશ. પરંતુ હેમાંગભાઈ શું કહેશો? કારણ કે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સામાન્ય જનતા પહેલેથી જ એક તો રોજગારી નથી, બેરોજગારીનો સામનો કરી રહી છે. ઉપરથી કોરોના જેવી મહામારીની વચ્ચે ઘણું બધું નુકસાન થયું છે, અને એ તમામની વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સરકાર, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દિશાવિહીન થઈ ચૂકી છે. મરેલા અર્થતંત્રને વધારે નુકસાન થાય એવા પગલાઓ ભરી રહી છે. દેશની તિજોરી તળિયા ઝાટક છે, અને બિલકુલ પૈસા પગાર આવતે મહિને થશે કે કેમ કેન્દ્ર સરકાર દ્વારા, એ પણ લોકોના મનમાં સવાલ છે. રોડ રસ્તાના, નેશનલ હાઈવેના બધા જ વિકાસના કામો બંધ કરી દીધા છે. એ સંજોગોમાં એકમાત્ર રસ્તો તિજોરી ભરવા માટેનો પેટ્રોલ ડીઝલ ઉપર બેફામ ભાવ વધારો કરી જાય છે. છેલ્લા 17 દિવસથી રોજ 40-50-40 પૈસા ભાવ વધે છે. જ્યારે ક્રૂડના ભાવ સાવ તળિયે ગયા હતા, ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી મોંઘા હતા. બાકી હોય એમ ગુજરાત સરકારે પેટ્રોલ ઉપર અને ડીઝલ ઉપર 3 રૂપિયાનો સેસ નાખ્યો. એટલે પોતાના અણાવડતને લીધે જે દેશ સરકારો આર્થિક પ્રશ્ન ભોગવી રહી છે, એનો રસ્તો કાઢવા માટે આમ પ્રજાને નિચોડીને પૈસા કાઢવાની આ અતિ ખરાબ રીત ભારતીય જનતા પાર્ટીની સરકાર અપનાવી રહી છે. પેટ્રોલ મોજશોખનું સાધન નથી, ડીઝલ મોજશોખનું સાધન નથી. આજ આપણું સમગ્ર તંત્ર જે કાંઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, દરેક વસ્તુ છે, એની ઉપર નિર્ભર છે. ડીઝલ ઉપર આયાત નિર્યાત, એક રાજ્યમાં બીજા રાજ્ય ઉપર ડીઝલના ભાવ વધતા દરેક જીવન જરૂરી વસ્તુના ભાવ પણ વધવાના છે. અને આ સૌથી નબળી અને નકામી સરકાર આઝાદી પછી દેશ જોઈ રહ્યો છે. બિલકુલ સત્યનભાઈ, આપે શરૂઆતમાં કહ્યું કે ઘટાડો વધારો થતો રહે છે, પરંતુ માર્ચ એપ્રિલની આપણે વાત કરીએ, ક્રૂડ ઓઇલના ભાવ ઐતિહાસિક તળિયે પહોંચ્યા, ત્યારે પણ આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નહોતો થયો. તો જનતા હવે શું અપેક્ષા રાખે? કોંગ્રેસના મારા પ્રવક્તાને હું એમના જે શાસિત રાજ્યો છે એના પહેલા તો આંકડા આપવા માંગુ છું. રાજસ્થાનમાં 86.85, છત્તીસગઢમાં 78.55 અને ઝારખંડમાં 79.76, કેરલામાં 80.21 આ ભાવ છે. એટલે જો એમની શાસિત સરકારમાં 2 ને 3 રૂપિયા ગુજરાત કરતા વધારે હોય, તો કોની સરકાર કઈ રીતથી પરફોર્મ કરી રહી છે એ મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ સમજી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ, અને એને અમલીકરણ કરવું જોઈએ. એટલે જ્યારે તમારી સરકારોમાં 3 રૂપિયા 80 ને 82 રૂપિયા સુધી તમે પહોંચ્યા છો, અને તમે ગુજરાતમાં જ્યારે 77નો ભાવ છે તો 3 રૂપિયા ઓછા છે, એ વસ્તુને તમે સાર્થક કેવી રીતના કરી શકો છો મને નથી ખબર પડતી. કોંગ્રેસ આજે તળિયા ઝાટક તિજોરીની વાત કરે છે, એ કોંગ્રેસની આટલા વર્ષના શાસનની કુશાસન જેને કહીએ એનું આ પરિણામ છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જે ઉજાલા, જે સબસિડીના વિષયો, જે સરકારના ઓવરઓલ વિકાસના વિષયો જે થવા જોઈએ, એની જગ્યા પર એક ગાંધી પરિવારનો એક પરિવારનો વિકાસ થતો હોય, ત્યારે આ લોકોએ ચિંતા વધારે કરવી જોઈએ. એ લોકોએ આત્મમંથન કરવાની જરૂર છે. એમના દર અઠવાડિયે, દર 15 દિવસે 2-4 ધારાસભ્યો એમની વિચારધારાથી વિપરીત જઈ રહ્યા છે, એની એ લોકોએ વધારે ચિંતા કરવી જોઈએ. એ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી, આજે પણ હું છાતી ઠોકીને એવું કહી શકું છું મારા બેન, કે 3 રૂપિયા, 3.5 રૂપિયા ગુજરાતમાં ઓછા છે. એ લોકોના શાસિત પ્રદેશોની આખી યાદી હું લઈ બેઠો છું. એ લોકોમાં કેમ આજે પણ આટલા વેટના વધારો કર્યો છે? એ લોકોમાં કેમ એ લોકોએ પૈસા વધારી આપ્યા છે? એ લોકોના ત્યાં ભાવ વધારો છે, તો શું કોંગ્રેસ શાસિત સરકારને ત્યાંના પ્રજા નથી, ત્યાં હાડમારી નથી, ત્યાં લોકો કોરોનાની મહામારીથી પીડાઈ નથી રહ્યા?
તો એની ચિંતા કરવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાત જે આજે પણ 3 રૂપિયા 3.5 રૂપિયા ઓછા ચાલતું હોય એની કદર કરવી જોઈએ. અને આવનાર દિવસોમાં પણ હું ફરીથી કહું છું, આ ડેઇલી રૂટીન ચેન્જિંગ પ્રક્રિયા છે. છેલ્લા કેટલાક દિવસથી વધ્યા હોય ભાવ તો એ કાલે સવારે બીજો ભાવ ઘટી પણ શકે છે. અને આવનાર દિવસોમાં ઠીક છે, ચલો ભાજપ શાસિત રાજ્ય હોય કે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ તમામ રાજ્યોની જનતાને અત્યારે નડી રહ્યા છે. તનસુખભાઈ, શું કહેશો? ક્રૂડ ઓઇલના ભાવ જે વૈશ્વિક સ્તરે છે એ હિસાબે શું ભાવ પેટ્રોલ ડીઝલના હોવા જોઈએ? એવું જ છે કે ઉત્તરોત્તર તમે જુઓ કે 5 તારીખ પછી સતત ભાવ વધારો થતો રહ્યો છે. 5 તારીખથી આજ સુધીમાં આમ જોઈએ પેટ્રોલમાં 10 રૂપિયા ને 13 પૈસા ને ડીઝલમાં 12 રૂપિયા ને 7 પૈસાનો વધારો થયો છે. તો હકીકતે આપણે જોવા જઈએ તો હાલની ક્રૂડ ઓઇલની જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એ મુજબ આપણો ભાવ 62 થી 64 રૂપિયા આસપાસ રહેવો જોઈએ. પણ તમે જોયું કે લાસ્ટ ટાઈમ 6 તારીખ પછી સરકારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ડબલ વધારો કરી નાખ્યો અને ત્યારબાદ આપણે 16 તારીખે ગુજરાતમાં વેટમાં પણ જે 17% હતા એનો 20.8% કરેલ છે. એટલે આમાં સત્યનભાઈનું કહેવાનું એમ છે કે ભાજપ શાસિત રાજ્યોમાં અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે ભાવ અલગ અલગ છે, એક રીતે સરકારે એવું કરવું જોઈએ કે દરેક રાજ્યએ પેટ્રોલ ડીઝલમાં વેટની હંમેશા સરખો કરી દેવો જોઈએ. અને આજે જે ડીઝલનો ઐતિહાસિક વધારો થયો છે, આપણે અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલમાં અત્યારે ફક્ત 4 પૈસાનો ફેર રહ્યો છે. પેટ્રોલનો ભાવ 77.28 છે અને ડીઝલનો ભાવ 77.24 છે. તો હું આપને એ કહેવા માંગુ છું કે પેટ્રોલનો ભાવ વધારે બરાબર છે, પણ આજે ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન, ખેતી, ઉદ્યોગો, ટ્રાવેલ્સ ઉદ્યોગ, ટુરિઝમ ઉદ્યોગ, આ બધું મોંઘું થશે. અને આ બધું મોંઘું થશે તો તેની સામે આ બધા વ્યવસાયમાં આ લોકો ટકી શકશે નહીં. એટલે એકચ્યુઅલી જે ડીઝલનો ભાવ વધારો આવ્યો છે એ હકીકતે બધા માટે બહુ અસહ્ય છે. જનરલી તમે જુઓ કે ડીઝલ ને પેટ્રોલના રેટમાં તમે પહેલાં જોયું હશે કે 7 રૂપિયાનો ડિફરન્સ રહેતો હતો, પણ આજે કોઈ ડિફરન્સ જ નથી રહ્યો. બિલકુલ. એટલે એટલો થોડો ઘણો ડિફરન્સ રહેવો જોઈએ. અને જે ભાવ વધારો આવે છે, એમ સત્યનભાઈએ કીધું કે ભાવ ઘટાડો આવશે ત્યારે ભાવ ઘટાડો બી આવશે, પણ ઓવરઓલ કોઈ બી સરકાર જેટલા ભાવ વધારે છે એટલો ભાવ ઘટાડતી નથી. હા, એટલે બિલકુલ પેટ્રોલ અને ડીઝલમાં લગભગ 7 રૂપિયા જેટલો ડિફરન્સ રહેતો હતો, પરંતુ હવે તો ડીઝલ પણ પેટ્રોલના ભાવ આંબી રહ્યું છે અને એના જ કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, મોંઘવારી વધશે. હેમાંગભાઈ, શું કહેશો? કારણ કે ગુજરાતમાં ખાસ કરીને જેમ સત્યનભાઈ આરોપ લગાવી રહ્યા છે, કારણ કે કોંગ્રેસે મોટા ભાગે વિરોધ કર્યો છે લોકોની સાથે સાથે, જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં વધુ ભાવ છે. સૌથી પહેલા હું એક વાત કરી દઉં સત્યનભાઈને કે દેશમાં પેટ્રોલના ભાવ મહદ અંશે કેન્દ્ર સરકાર દ્વારા એના દ્વારા લેવાતા ટેક્સ દ્વારા નક્કી થતા હોય છે. ઓફકોર્સ રાજ્ય સરકારનો હિસ્સો હોય છે, પણ કેન્દ્ર સરકાર આ જે બધો ભાવ વધારો છે એ કેન્દ્ર સરકારની નીતિને લીધે છે. કેટલી વાર તમે પેટ્રોલ ઉપરનો ટેક્સ રિવાઇઝ કર્યો? છેલ્લા 17 દિવસમાં કોરોના પછીના દિવસોમાં 13 વાર તમે પેટ્રોલના ટેક્સમાં વધારો કર્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ક્રૂડના ભાવ નીચે ગયા, પેટ્રોલ સસ્તું મળે એવા દિવસો આવ્યા, ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપરનો ટેક્સ રિવાઇઝ કરી, વધારી અને પેટ્રોલના ભાવ વધાર્યા. એટલે તમે જે કહો છો કે આવતા દિવસોમાં ભાવ ઓછા થશે, તો એ છેતરામણી બાબત છે. કોઈ સંજોગોમાં સરકાર જ્યાં સુધી ટેક્સ વધાર્યા કરશે ત્યાં લગી ભાવ ઘટવાના નથી. અને કોંગ્રેસની જ તમે વાત કરી તો હું કહી દઉં કે 120 રૂપિયા ડોલર જ્યારે ક્રૂડ હતું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, ત્યારે 70 રૂપિયા પેટ્રોલ આ દેશને કોંગ્રેસે પૂરું પાડ્યું છે. કંટ્રોલ જે તૂટ્યો છે એ તમારે લીધે તૂટ્યો છે, તમારી સરકારને લીધે તૂટ્યો છે. અને દિવસે દિવસે ટેક્સ વધારવાની તમારી જે નીતિ છે એને લીધે પ્રજાને આજ ઘણું સહન કરવું પડે છે. માત્ર ડીઝલના ભાવ નથી વધ્યા, આવતીકાલથી દૂધના, શાકભાજીના, અનાજ કરિયાણાના
દરેક વસ્તુના ભાવ વધવાના છે, કારણ કે દરેક વસ્તુ પરિવહન નિર્ધારિત છે અને આમાં ભાવ વધતા દરેક જગ્યાએ ભાવ વધવાના છે. દેશ ઉપર દયા કરવાને બદલે કોરોનાની મંદીમાં ફસાઈ ગયેલી પ્રજા, આર્થિક રીતે મુશ્કેલીમાં રહેલી પ્રજાને મદદ કરવાને બદલે તમે ક્રૂર કોરડો વીંજી રહ્યા છો. આ શબ્દ યાદ રાખજો. બિલકુલ. સત્યનભાઈ, શું કહેશો? કારણ કે આગળના મારા સવાલમાં પણ તમે જવાબ નહોતો આપ્યો કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક તળિયે પહોંચ્યા ત્યારે પણ આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નહોતો કરવામાં આવ્યો. બીજી વાત કે કોંગ્રેસે આક્ષેપ નથી કર્યો. ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ બોલી ચૂક્યા છે કે સરકારની તિજોરી ખાલી છે, એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અચ્છે દિનનો વાયદો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે, એટલે લોકોને અપેક્ષા પણ આ સરકાર પાસે જ હોય. અવાજ કર્યો ફોન ચાલુ છે. અવાજ કર્યો છે. સત્યનભાઈ પાસે કદાચ આપણો અવાજ નથી પહોંચી રહ્યો. આપણે ફરી એકવાર તનસુખભાઈ પાસે જઈએ. તનસુખભાઈ, શું લાગી રહ્યું છે? કારણ કે જ્યારે માર્ચ એપ્રિલમાં વૈશ્વિક તળિયે ક્રૂડ ઓઇલના ભાવ પહોંચ્યા ત્યારે પણ ઘટાડો નહોતો થયો. જ્યારે માર્ચ એપ્રિલમાં ક્રૂડના ભાવ તળિયે ગયા હતા ત્યારે પણ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટે પેટ્રોલ ડીઝલના રેટમાં કોઈ ઘટાડો નહોતો કર્યો. ત્યારે એવી રીતે કહેવામાં આવ્યું પ્રજાને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપમેન્ટ માટે પેટ્રોલ ડીઝલના રેટ આપણે ઓછા નથી કરતા. એટલે ડેવલપમેન્ટનું નામ આપીને કે કોઈ પણ બીજા કારણોસર જે હકીકતે પ્રજાને લાભ મળવો જોઈએ એ લાભથી સરકારે હંમેશા પ્રજાને વંચિત જ રાખી છે. બિલકુલ. એટલે આપણે હવે સત્યનભાઈ પાસેથી પણ આનો જવાબ લઈ લઈએ. સત્યનભાઈ, હા, જનતાને અપેક્ષા આ સરકાર પાસે જ હોય. જનતા પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહી છે. જે પ્રકારે આપણી સાથે પેટ્રોલ અને ડીલર્સ એસોસિએશનમાંથી વક્તા ઉપસ્થિત છે, તેમના કહેવા પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવની પણ વાત કરીએ, એક્સાઇઝ ડ્યુટીને બધું જ કરતા પણ 62 થી 64 રૂપિયા ભાવ હોવો જોઈએ. કેન્દ્રમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જનતા ઈચ્છે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થાય. આપને છે ને જે ઓઇલ છે અને એ કેવી રીતના ઓપરેટ કરે છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એ ખૂબ જ ટૂંક વિષયમાં આ આપને લોકોને સમજાવવા માંગીશ. ક્રૂડ ઓઇલનો મતલબ શું? કે જે રિફાઇન્ડ નથી, જેને કોઈ પ્રોસેસ કર્યા વગરનું ઓઇલ હોય, જેને ભારત સરકાર 80% ઓપેક કન્ટ્રીઝ એટલે યુએઈ છે, ઈરાન છે, ઇરાક છે, એવી કન્ટ્રીઝ જે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે એ લોકોને ત્યાં બુક કરે છે. બુક કરે એટલે આજે જો બુક કરેલી વસ્તુ હોય તો એ કદાચ આવે 20 દિવસે. એ 20 દિવસ પછી આવ્યા પછી એની રિફાઇનિંગ થાય, એની આખી એક પ્રોસિજર થાય. એને જે પણ PSUs પબ્લિક સેક્ટર યુનિટ અને OMCs ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ એ લોકોને પેટ્રોલ ડીઝલ એને અલગ પાડીને આપવામાં આવે અને એ આપ્યા પછી એના જે તે કરી રિટેલ આઉટલેટ એટલે જેમ સાહેબ કદાચ એસોસિએશનના છે એટલે ચોક્કસપણે પેટ્રોલ પંપ સાથે સંકળાયેલા વ્યક્તિ હશે. એ પેટ્રોલ પંપ સુધી પહોંચતા એ આખી પ્રોસેસને એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ ટાઈમ લાગે. એટલે આપણે હાલની પરિસ્થિતિમાં આજે ક્રૂડનો આ ભાવ છે અને આજે આ પેટ્રોલનો ભાવ છે, એ જે આપણે થોટ પ્રોસેસ લઈને ચાલીએ છીએ એ સદંતર ખોટો છે. બીજી વસ્તુ કે જે ઓઇલનો ભાવ છે અને જે ક્રૂડનો ભાવ છે અને એ જે ઓઇલનો ભાવ છે એ પેલા આલુ અને સમોસા જેવો વિષય છે. આલુનો 5 રૂપિયા ભાવ હોય તો સમોસા હંમેશા 10 કે 15 રૂપિયા હોય. એટલે એની અંદર જે પ્રોસેસિંગ ચાર્જીસ, જે રિફાઇનિંગ ચાર્જીસ, OMCના ચાર્જીસ, જે ડીલરનું કમિશન, એવા પ્લસ ટેક્સેશન, હું ચોક્કસપણે એવું કહું છું ટેક્સેશન પણ એમાં આવે છે. વેટ જે છે એ રાજ્ય સરકાર લે છે અને જે સેન્ટ્રલ છે એ એક્સાઇઝ, જે સેન્ટ્રલ એક્સાઇઝ છે એ કેન્દ્ર સરકાર લે છે. એટલે એવા આખા વિભાગોની વહેંચણી કરીને પેટ્રોલનો એક ભાવ નક્કી થતો હોય છે. હવે શું કર્યું સાથે સંકળીને એને ડે ટુ ડે લિંકઅપ કર્યા છે, જેથી કરીને એક ક્લેરિટી ઓફ રેટ આવે. કારણ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કદાચ આ 2010માં મુરલી દેવરાજીનો સ્ટેટમેન્ટ સાંભળજો, સબસિડી ઇઝ ગોઈંગ ઇનએવિટેબલી હાઈ ઇન ધીસ ગવર્મેન્ટ એન્ડ ધીસ વિલ બી ડિબેકલસ. આ શબ્દો એમણે બોલેલા છે કેબિનેટની મીટિંગ થતા પહેલા. એ લોકોની સત્યનભાઈ સાથે સંપર્ક કદાચ કપાયો છે, ફરીથી જોડાઈશું. તનસુખભાઈ, શું કહેશો? કારણ કે જે પ્રકારે આપણે નોર્મલી જોયું છે ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવના હિસાબે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતા હોય છે, પરંતુ ત્યારબાદ કેન્દ્રીય સરકાર તરફથી શું ભાવમાં કઈ રીતના ચાર્જીસ અલગ અલગ લાગતા હોય છે ને ત્યારબાદ છેલ્લે લાસ્ટ શું પ્રાઇસ લોકો સુધી પહોંચવી જોઈએ?
એકચ્યુઅલી બધા આપણને સમજાવે છે કે રિફાઇનરી ચાર્જ છે. નો ડાઉટ પહેલાં આપણે કોઈ બી ડીલ કરીએ તો એનું એક કોસ્ટિંગ હોય છે. તો આજે હું તમને એવી વાત કહું, $42 ક્રૂડનો ભાવ હોય તો આપણે $76 ભાવ ગણીએ છીએ. તો એક બેરલમાં 159 લીટર પેટ્રોલ ડીઝલ ક્રૂડ આવે છે. તો બેઝિક કોસ્ટ થાય છે ₹20 થાય છે. પછી એના ઉપર સરકાર ₹2.98 સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, બેઝિક એક્સાઇઝ ડ્યુટી લે છે. ₹18 સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેસ માટે લે છે, જે લાસ્ટ ટાઈમ સરકારે વધારીને ₹12 બીજા એડ કર્યા છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પર લીટર આપણે કોસ્ટિંગ જોવા જાય તો પર લીટર ₹33 સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, ₹15 આપણા ગુજરાતમાં પર લીટર વેટના છે. અને બીજું ડીલર માર્જિન છે એ પેટ્રોલમાં ₹3 છે. અને રિફાઇનરી પ્લસ ટ્રાન્સપોર્ટિંગ કોસ્ટ છે એ હું ₹7 થી ₹8 ગણું છું. તમે આમ જોવા જાવ તો આ હિસાબ આખો આ રીતે છે. એટલે જો રિફાઇનરી ચાર્જ છે, ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ છે, એ તો બધું લાગવાનું જ છે. પણ જે એડિશનલ એક્સાઇઝ છે, થોડી એક્સાઇઝ ડ્યુટી વધારી દે છે. એક્સાઇઝ ડ્યુટી વધાર્યા પછી સ્ટેટ ગવર્મેન્ટ છે એ વેટ વધારી દે છે. એટલે આવીને આવી રીતે બંને સરકારો પ્રજાને જે લાભ મળવો જોઈએ લાભ આપતી નથી, અને ક્યાંથી નફો રડી લેવો ત્યાં જ પોતાનો મગજ ચલાવે છે. બિલકુલ હેમાંગભાઈ, એટલે શું કહેશો? કારણ કે ભાવ વધવા પાછળ રાજ્ય સરકાર જવાબદાર છે, એટલી જ કેન્દ્ર સરકાર પણ જવાબદાર છે. તો ચલો તનસુખભાઈ શું કહેશો? કારણ કે હેમાંગભાઈનો પણ કદાચ આપણી સાથે સંપર્ક કપાયો છે, એટલે શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં કોઈ રાહત મળી શકે છે? કારણ કે હાલ તો એવા કોઈ એંધાણ નથી. આપણે લગભગ 7 જૂનથી જોઈ રહ્યા છીએ કે સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે, અને હવે તો ક્રૂડ ઓઇલના ભાવ પણ ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. મને નથી લાગતું આવનારા દિવસોમાં કોઈ પેટ્રોલ ડીઝલમાં રેટમાં ઘટાડો થાય. કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો કોરોનાની મહામારી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ લોકો અત્યારે બંને સરકારો એવું જણાવી રહી છે કે અત્યારે રાજ્ય સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને પૈસાની જરૂર છે. એટલે કોઈને કોઈ રીતે આ બંને સરકારો આજે પ્રજાને લૂંટી રહી છે પેટ્રોલના નામે. અને તમે જ જાણો છો કે પેટ્રોલ ડીઝલમાં જે રેવન્યુ ફાસ્ટ જનરેટ થાય છે એ બીજા કશામાં નથી થતી. પણ આજે સૌથી મોટો વિષય એ છે કે પેટ્રોલ તો ઠીક છે, આપણે નજીકના સેન્ટરમાં હરીએ ફરીએ એ પોસાય, પણ ડીઝલનો ભાવ જે ઐતિહાસિક વધારો આ થયો છે, મને એનાથી લાગે છે કે આવનાર દિવસોમાં મેં આપને જણાવ્યું એમ ઔદ્યોગિક એકમો છે, ટ્રાન્સપોર્ટ એકમો છે, ત્યારબાદ ટુરિઝમ એકમ છે, અને જોવા જઈએ તો ડીઝલમાં રેટ વધે એટલે દરેક વસ્તુના રેટ વધે છે. અને આપણે અત્યારથી જોતા જ આવીએ છીએ જ્યારે જ્યારે ડીઝલનો ભાવ વધારો થયો છે દરેક વસ્તુનો ભાવ વધારો થયો છે, અને પછી એ વસ્તુનો ભાવ ક્યારેય ઘટ્યો જ નથી. તમે જોઈ લો. એટલે સરકારે ડીઝલ ઉપર જે આટલો બધો ભાવ વધારો કર્યો છે એ હકીકતે અસહ્ય છે, અને આને લીધે ઘણા ટ્રાન્સપોર્ટરો, ઔદ્યોગિક એકમોને બહુ તકલીફ પડશે. બિલકુલ. હા, એટલે તનસુખભાઈ, ડીઝલનો ભાવ હવે જ્યારે પેટ્રોલને આંબી ગયો હોય, પેટ્રોલ કરતાં પણ વધારે મોંઘું છે દિલ્હીમાં તો ડીઝલ, એટલે ટ્રાન્સપોર્ટેશન પર આની સીધી અસર પડશે, મોંઘવારી વધશે અને સામાન્ય જનતા પર બોજો પડશે. પરંતુ જે પ્રકારે ભાવ નક્કી કરવાનું જે કહ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકાર, તો આમાં વધુ ફાળો કોનો રહે છે? કારણ કે મોટા ભાગે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે, પછી વેટમાં વધારો રાજ્ય સરકાર નક્કી કરતી હોય છે. તો અત્યારે આપણે જોવા જઈએ તો મારા કેલ્ક્યુલેશન મુજબ પર લીટર ₹33 પેટ્રોલમાં અને ₹32 ડીઝલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટને ફાયદો થઈ રહ્યો છે. અને આજનો લેટેસ્ટ માહિતી આપું હું આપને, તો આપણે જે ગુજરાત રાજ્ય સ્ટેટ ગવર્મેન્ટ છે એણે આપણે ત્યાં 20.1% વેટ રાખ્યો છે. એટલે ₹14.50, ₹15 સમથિંગ પર લીટર રાજ્ય સરકારને, અને ₹32 થી ₹33 પર લીટર કેન્દ્ર સરકારને ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ. તનસુખભાઈ, તો હવે શું લાગી રહ્યું છે? કારણ કે ડીઝલના ભાવ પણ જ્યારે પેટ્રોલની સરખામણીમાં આવી જાય એટલે કદાચ હવેનો જે વધારો હોઈ શકે, પેટ્રોલ ડીઝલ બંનેમાં જો હોઈ શકે, તો ડીઝલમાં આના કરતાં પણ વધારે વધારો થાય. આમ જોવા જઈએ તો ડીઝલમાં વધારો આટલો બધો ન કરવો જોઈએ, કારણ કે આપણે ગુજરાતમાં મંથલી આપણું 23 કરોડ લીટર પેટ્રોલનું સેલ છે અને 55 કરોડ લીટર ડીઝલનું સેલ છે.
તો આજે પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વપરાશ હંમેશા વધુ જ રહેવાનો છે. તો ડીઝલનો જે ભાવ આ છે આ ભાવ ના હોવો જોઈએ. આને લીધે ઘણા લોકોને બહુ પરેશાની થશે. સરકારે આ બાબત કંઈક સમજવું જોઈએ, કારણ કે ડીઝલના આટલા ભાવ વધારાથી દરેક વસ્તુમાં ભાવ વધારો આવશે ને આવશે. બિલકુલ તનસુખભાઈ, એક આક્ષેપો એવા લોકોના લાગી રહ્યા છે, કારણ કે સરકાર પાસે અપેક્ષા હોય, આશા હોય લોકોની કે એમને રાહત મળે ગમે તે રીતે, પરંતુ આ તો ડીઝલ અને પેટ્રોલ બંનેના ભાવ વધી રહ્યા છે એટલે મોંઘવારી પણ વધશે. પરંતુ હાલની દ્રષ્ટિએ તો એવું લાગી રહ્યું છે, વૈશ્વિક સ્તરે પણ જોવા જઈએ તો, કે ટૂંક સમયમાં 1-2 મહિનામાં પણ આમાંથી રાહત મળે એવા કોઈ એંધાણ? ના, મને નથી લાગતું કે 1-2 મહિના. હું તો એવું વિચારું છું કે દિવાળી સુધી આપણને, મને એવું નહીં લાગતું કે કોઈ આપણને લાભ થાય. હકીકતે બંને સરકારોએ વિચારવું જોઈએ આ બાબતે. જે ડીઝલનો ઐતિહાસિક વધારો છે એ વધારે બાબતે વિચારવું જોઈએ અને ડીઝલના ભાવમાં જે પ્રજાને ફાયદો મળે એ ફાયદો આપવો જોઈએ. બિલકુલ, હા, એટલે સરકારે હવે કંઈક વિચારવાની જરૂર છે, કારણ કે પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરેલી જનતા માટે વધુ એક માર, કારણ કે ડીઝલ અને પેટ્રોલ બંનેના ભાવ વધી રહ્યા છે. સત્યનભાઈ, તનસુખભાઈ અને હેમાંગભાઈ ત્રણે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.